રજૂઆત કરીશું કે છે? જો કે હજુ મેં બજેટ વાંચ્યું નથી, આંકડા જોયા નથી, પણ બજેટની આટલા વર્ષોના અનુભવથી હું કહું છું કે 10 વર્ષની 20 વર્ષના આંકડા તમે જોશો બજેટના, તો આંકડાની માયાજાલ સિવાય કશું દેખાતું નથી. આના પરથી તમને એક વાર્તા કહું હું તમને કે હું નાનો હતો ત્યારે મદારીના ખેલો આવતા હતા અને મદારી આવીને એવું કહે કે જો આ સાપ છે ને બીડી પીશે, એટલે લોકો સાપની તરફ જોઈએ કે સાપ ક્યારે બીડી પીશે, હે? અને પછી ડમરું બજાવે, અસરે પાણી તસરે પાણી ચવલકી પાવડી કવગત મૂતન કા હાથ પદ્મા કરે વિચાર હાથ છું એવું કરી કરે અને તાવીજ વેચીને જતો રહે. મૂળ એનું હેતુ શું હોય? તાવીજ વેચવાનું. અહીંયા લોકોને, વડોદરા શહેરના નગરજનોને આંકડાની માયાજાળ બતાવી અને શું સિદ્ધ કરવા માંગે છે એ જ સમજ પડતી નથી મને તો. સવાલ એટલો છે કે તમે એક બી આંકડા જુઓ તો તમને મળશે નહીં. ગયા વર્ષના આંકડા લખેલા હશે કે આ વખતે 100 કરોડની જમીન વેચવાની છે અને 20 કરોડની કે 25 કરોડની વેચાશે. જો 75 કરોડ ઓછા આવ્યા તો તમારો બજેટ કઈથી ફિટ થયો ભાઈ? મને બતાવો. તમે કહેશો કે રેવન્યુની આવક 2000 કરોડ આવશે અને 1500 કરોડ આવે તો 500 કરોડ ક્યાંથી લાવશો ભાઈ? એ તો બતાવશો કે નહીં બજેટમાં? ગયા વખતના બજેટમાં, રિવાઇઝ બજેટમાં તમે બતાવશો ને કે આ રીતે સરભર થશે. આમાં કશું નહીં. આ રિવાઇઝ બજેટનો દિવસ પૂરો થશે એટલે નવો બજેટ ચાલુ થઈ જશે. લોકો બજેટ તરફ નથી જોતા. બજેટ લોકો શું કહે છે કે મારાથી પાણી નથી આવતું, મારાથી ગંદુ પાણી આવે છે, મારાથી ડ્રેનેજ બરાબર ચાલતી નથી, રોડોમાં ખાડા પડી જાય છે. જો તમારું એટલું સારું બજેટ હોત તો આ વડોદરા શહેરની અંદર 3 વખત પૂર અને 5000 કરોડનું નુકસાન ન થયું. તમારી સરકાર ઝોન ફેન કરીને માલે તુજારોને જમીનો આપી દે અને ત્યાં બિલ્ડિંગો બની જાય. વર્ષો સુધી તમારી રૂપારેલ કાંત, ભૂકી કાંત, મસીયા કાંત સાફ ના થાય. 450 કિલોમીટરની વરસાદી ગટરની અંદર જો ડ્રેનેજ જે પાણી વહેતું હોય તો આ બજેટને શું કરવાનું હોય? એટલે સવાલ એટલો જ છે કે મેં બજેટ વાંચ્યું નથી, તેમ છતાં આટલા વર્ષોના અનુભવથી એવું કહું છું કે વાદે और वादे के ऊपर वादे और वादा नहीं निभाना ये इनकी फितरत में है. ये समझ के चलो आगे. વસુભાઈ, 6200 કરોડનું જે બજેટ છે એની સામે ઇન્કમ સોર્સ કઈ દેખાતા નથી, એના માટે શું કહેશો? મેં તમને પહેલા કીધું આંકડાની માયાજાળ છે. આ બજેટ શું પગાર નહીં ચૂકવો, શું લાઇટના બિલ નહીં ચૂકવો, શું નહીં કરો? 1200ની ભરતી કરી છે એને નહીં આપો. શિક્ષણ સમિતિમાં જે બચારાઓ આટલી મહેનત કરી રહ્યા છે, જેને કોર્ટે હુકુમ આપ્યો છે, તોય છતાં એમને પરમનન્ટ નથી કરતા. એ બી માણસ છે. એ બી તમારી દરેક રેલીઓમાં શિક્ષકોને પગ બોલાવો, એમના પાસેથી કામ લો, એમના પાસેથી આ કરો. ઓછું આવડતું હોય તો શિક્ષકોને કકડાવો અને પાછા એમને જયારે હક માંગવાનો સમય આવે એમને તમે આપતા નથી. બચારો અહીંયા આવ્યા હતા બધું રેલીના સ્વરૂપમાં આવેદનપત્ર આપવા, એમને બહાર ઉભા રાખ્યા. અરે શિક્ષક છે ભાઈ, દેશની મૂળ પાયાની અંદર શિક્ષક સિવાય કશું નથી અને એને હક પર તરફ મારતા હોય તો આ બજેટ ઠીક છે. બજેટ છે. જે બજેટની અંદર 7 કરોડ રૂપિયામાં આપણી શિક્ષણ સમિતિ ચાલતી હતી એની જગ્યા પર 170-180 કરોડ રૂપિયા અમે ખર્ચા કરતા હોય અને એને અંદર બી 60-70 કરોડ રૂપિયા જો કોર્પોરેશનના જતા હોય અને જે શિક્ષણની જવાબદારી સંપૂર્ણપણે રાજ્ય સરકારની હોય તો એ પૈસા ના આપતા હોય તો કેવું બજેટ બનશે આપ વિચાર કરી લો. 6200 કરોડની સામે મુખ્યમંત્રીએ વિકાસની ટકોર કરી હતી. શાસક પક્ષ હજુ પણ નિંદ્રામાં છે. શાસક પક્ષ નિંદ્રામાં નથી. શાસક પક્ષ બધું હોદી રહ્યું છે. જો બ્રિજની અંદર રાજ્ય સરકારે પૈસા આપવાના કીધા હોય અને આજ સુધી પૈસા ના મળ્યા હોય તો રાજ્ય સરકારને શું સમજવું? ચાલો મને કહો. રાજ્ય સરકાર જો પકડ ના રાખતી હોય મહાનગરપાલિકા ઉપર અને પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપર પકડ ના રાખતી હોય અને કમિશનરો ઉપર પકડ ના રાખતી હોય તો રાજ્ય સરકારને શું સમજવું ભાઈ? રાજ્ય સરકાર પોતે કહે છે કે પાણી કઈ રીતે ભરાયું, કેમ ખાડા પડી ગયા,
કેમ ભ્રષ્ટાચાર થાય છે, કેમ તમે કામ નથી કરતા, વારંવાર ટકોર કરે છે, પણ એમના પર એક્શન કેમ નથી લેતી રાજ્ય સરકાર? એક્શન લેવું જોઈએ અને એક્શન લીધા પછી કામ એમની પાસેથી લેવડાવવું જોઈએ, એ રાજ્ય સરકારની ફરજમાં આવે છે. સભાની અંદર આપની પ્રતિક્રિયા કેવી છે? મારું કહેવાનો ભાવાર્થ એ છે કે રાજ્ય સરકાર કોર્પોરેશનનો એક નિયમ છે કે શહેરની અંદર કોઈ બી વેપાર હોય ને તો એના પૈસા અમુક પર્સન્ટ કોર્પોરેશનને મળવા જોઈએ. વેપાર કરતી હોય તો સ્ટ્રીટ લાઇટ અમારી હતી, અમે લાઇટ જનરેટ કરતા હતા, લોકોને આપતા હતા, એ લાઇટ રાજ્ય સરકારને આપી દીધી. રાજ્ય સરકાર અહીંયા વેપાર કરે છે અને જે લાઇટનો ભાવ કોર્પોરેશન આપતી હતી એના કરતા બમણા ચોમણા લે છે, એટલે વેપાર કરતી થઈ ગઈ. જો વેપાર કરતી હોય તો ઓછામાં ઓછા 5-10% તો કોર્પોરેશન આપો. તમે ગેસ ચાલુ નફો કરતો એકમ આપી દીધો, એના શેર હોલ્ડર થઈ ગયા, અમે ભાગીદાર થઈ ગયા, પણ ભાગીદાર તમે કોર્પોરેશન થઈ છે. પ્રજા પાસેથી તમે જો પૈસા લેતા હોય અને વેપાર કરતા હોય તો વડોદરા શહેરના મહાનગરપાલિકાને મળવું જોઈએ. આ બધા આટલા બધા થાંભલા લાગ્યા છે, 100 રૂપિયાનો તો કેટલા રૂપિયા ભેગા થાય તમે વિચાર કરો. દરેક વસ્તુની અંદર, હું તેમ નથી કહેતો, દરેક વસ્તુની અંદર પાણી તમે આપો છો, ડ્રેનેજ તમે આપો છો, જેનાથી પાણીની લાઈન બી નથી અને પાણી માંગવા માટેની એપ્લિકેશન કરી છે તો એ પાણીનો વેરો લો છો પણ પાણી નથી આપતા. જેનાથી ડ્રેનેજ નથી એનો બી વેરો લો છો. જન્મથી મરણ સુધીની ટેક્સ લો છો પણ જન્મથી મરણ સુધીની સુવિધા તમે આપતા નથી અને વારા ઘડીએ ઊંધા ચશ્મા પહેરાવીને લોકોને બજેટ બતાડો છો, એ હકીકત છે. આગામી દિવસોમાં ઇલેક્શન આવી રહ્યા છે, પાલિકાના પ્રજાલક્ષી બજેટ તમને આ દેખાય? પ્રજાલક્ષી બજેટ કોઈ જ નથી, એક બી નથી. અત્યારે પ્રજા લોકોએ આટલી બધી કેટલી બધી કરી છે? 1700 આ રજૂઆત 1900 રજૂઆત કરી. એટલા લોકો તો એટલા પરિવાર તો જાગૃત છે. કેમ કરી છે? આટલા વર્ષોની બજેટની અંદર જે આશા અને અપેક્ષા લોકો રાખે છે કે વડોદરા શહેર સ્માર્ટ સિટી બની જશે, પણ અધિકારીઓ સ્માર્ટ થઈ ગયા પણ સ્માર્ટ સિટી તો થઈ નહીં. આજે બી માનનીય સન્માનીય પ્રધાનમંત્રી આવે છે તો પડદા લગાડવા પડે છે. એ તો શહેરની દશા કરી દીધી. પેલા વૃક્ષો લગાડ્યા, કયું પાનો કાર્પેટના ઝાડ લગાડ્યા, જેનાથી હાનિ થાય વડોદરા શહેર નગરજનોને. જે જુઓ તે આ તમારે અતાપી બનાવ્યું, 75 લાખની આવક હતી અને 25 લાખમાં આપી ગયા 70 એકર જમીન. યા એ સૌ કોઈ બોલતું નથી. બાલાજી કેસ ચાલતો હતો, એ જગા આપી દીધી. ઇવન દો તમારે સંજયનગર 1800 ઝૂંપડા તોડી નાખ્યા, 18 મહિનામાં તમને ઘર આપીશું એવો વાયદો કર્યો, સપના દેખાડ્યા એમને. પછી ભિક્ષુકની જગા નીકળી સત્યાજીરાવ ગાયકવાડે આપેલી, એનો કેસ પાછો થઈ ગયો અને તમને ફરીથી ટાઈમ આપ્યું અને ફરી બી ટાઈમ પૂરો થઈ ગયો અને 11 કરોડ રૂપિયા ગરીબ લોકોના બાકી છે, 2000 રૂપિયા મહિનાના પ્રમાણે. તો એને બ્લેકલિસ્ટ કરવું જોઈએ કે નહીં? કેમ નથી કરતા બ્લેકલિસ્ટ? કોણ તમારો ટકો લાગે છે? આ બધી બાબતો શહેરને સ્પર્શે છે, શહેરના નગરજનોને સ્પર્શે છે. વહેલું તૈયાર થઈ ગયું તો એની આવક બી થાય અને નહીં આવક ઉભી થાય તો આપણે તો બેંકોમાં પૈસા ભરવાનો વારો આવશે. જેમ બાલાજીની અંદર આનાથી પેલા બદલાઈ લીધું અને આપણી જમીન કરોડોની જમીન એમની પાસે દબાઈ છે. એટલે આવા અનેક કિસ્સાઓ છે. પણ બજેટની અંદર ત્યાં ઉલ્લેખ કર્યો છે કે નહીં એ હવે અમે વાંચીશું, જોઈશું અને વડોદરા શહેરના હિતમાં જે બી હશે એ બજેટમાં પડઘો પાડીશું લોકો છે.